ડભોઈ શહેરમાં છેલ્લા 6 દિવસથી રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બની ગયો છે। શહેરના વ્યસ્ત મહુડી ભાગોળ બહાર આખલાઓ વચ્ચે સર્જાયેલા ભયાનક જંગને કારણે 1 કલાક સુધી અફરાતફરીનો માહોલ રહ્યો હતો। 6 દિવસમાં આ 5મી એવી ઘટના છે જેમાં નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હોય। લોકોને લારી ગલ્લા તેમજ વાહનને નુકસાન થતું હોય, પરંતુ શું કોઈનું મૃત્યુ થાય તેની રાહ જોઈ રહ્યા છે? ક્યારે આ આખલા યુદ્ધનો નિકાલ કરશે તેની રાહ જોઈને બેઠેલા આ વિસ્તારના રહીશો તેમજ અવરજવર કરતા લોકોમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે। આખલા યુદ્ધ સતત 1 કલાક ચાલ્યું। રોડ પર પાર્ક કરેલી બાઇકો અને લારીઓના ફૂરચા નીકળી ગયા। પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રે 2 કદાવર આખલાઓ અચાનક સામસામે આવી ગયા હતા અને એકબીજા સાથે શિંગડા ભેરવી યુદ્ધે ચઢ્યા હતા। આ લડાઈ એટલી હિંસક હતી કે આસપાસના વાહન ચાલકો અને રાહદારીઓ થંભી ગયા હતા। આખલાઓ લડતા લડતા પાર્ક કરેલા વાહનો પર પડતા વાહનોને ભારે નુકસાન થયું હતું। ગભરાટના માર્યા કોઈ નજીક જવાની હિંમત કરી શકતું નહોતું। સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી હિંમત ભેગી કરી આખલાઓને છૂટા પાડવા પ્રયાસો કર્યા હતા। શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં ઢોરોનો જમાવડો દિન પ્રતિદિન વધી રહ્યો છે। વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર આયોજન કરવામાં આવતું નથી। કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહી છે તંત્ર। કુંભકર્ણીની નિદ્રામાંથી ક્યારે જાગશે?